ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી, સર્વે કામના પૂર્ણ કરનાર અને સર્વે પાપોમાંથી જાણીએ અજાણીએ થયેલા પાપ દોષોનું શમન કરનાર એવી શુભ અને મંગલકારી ભગવાન નારાયણને પ્રિય એવી કામદા એકાદશી ક્યારે છે, વ્રતના પારણા ક્યારે કરવા, પૂજન વિધિ શું છે તથા આ વ્રતનું શું મહાત્મય છે તે જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભયહરમ સર્વલોક એકનાથમ। બોલો જગતગુરુ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની છે। મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું ખાસ મહાત્મય છે। આમ તો મહિનામાં 2 એકાદશી આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની, અને વર્ષની કુલ 24 એકાદશી થાય છે, જ્યારે પુરુષોત્તમ માસ 3 વર્ષે આવે છે। 2 એકાદશી એ કુલ 26 એકાદશી થાય છે, અને આ 26 એકાદશીનું ફલ અલગ અલગ છે અને મહાત્મય પણ। એમાં ચૈત્ર માસની એકાદશી છે, જેને કામદા એકાદશી કહેવાય છે, તે એકાદશીનું વ્રત જે ભક્તો રાખે છે અથવા આ દિવસે ભગવાન નારાયણનું વિધિ વિધાનથી પૂજન કરે છે, તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે, મનોકામના પૂર્ણ થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે। કામદા એકાદશીનું વ્રત તે સર્વ રીતે મંગલ કરનાર છે। કામદા નામ જ બતાવે છે કે સર્વે મનોકામના એટલે કે કામના પૂર્ણ કરનાર છે। આ વ્રત રાખવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે, સામાજિક સરોકાર પ્રાપ્ત થાય છે, એટલે કે આપણે આ એકાદશીનું વ્રત કરીએ એટલે આપણે જરૂર કંઈક દાન પુણ્ય કરીએ છીએ, કરુણા ભાવ ઉત્પન્ન થાય છે મનમાં, અને ધર્મ પ્રત્યે આસ્થા પણ જાગે છે। અને આ ઉપરાંત તુલસી માતાજીની અને આપણે પીપળાના વૃક્ષની પૂજા સેવા કરીએ છીએ, ગાય માતાની સેવા કરીએ છીએ, તેનાથી પર્યાવરણમાં જાગૃતતા પણ આવે છે। આમ આ જે વ્રત ઉપવાસ આપણા ઋષિમુનિઓએ આપણને આંગળી ચીંધાડી છે, તે વ્રત ઉપવાસ કરવાથી આપણું જીવન તો કલ્યાણમય બને છે, પરંતુ આપણાથી બીજાનું પણ કલ્યાણ થઈ જાય છે, એટલા માટે પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે, પાપ ધીમે ધીમે નષ્ટ થઈ જાય છે। અને બીજું કારણ છે, એકાદશીનું વ્રત રાખવાથી સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય છે। 15 દિવસે આવતી આ એકાદશીનું વ્રતના દિવસે જો ભક્તો ઉપવાસ રાખે, અન્નનો ત્યાગ કરે, તો સ્વાસ્થ્ય સંબંધી તકલીફો પણ દૂર થાય છે। અને એકાદશીનું વ્રત એવું છે કે જેમાં આપણે હરિભક્તિ કરવાની છે, આપણે સજાગ રહીએ છીએ માનસિક રીતે, શારીરિક રીતે, કે આજે તો મારી એકાદશીનું વ્રત છે, માટે જે આપણે દુર્ગુણો છે તેનો પણ ત્યાગ કરી દઈએ છીએ, જેમ કે કોઈની નિંદા કુથલી કરવાની છે, અથવા મનમાં અહંકારનો ભાવ, ઈગો આવી જાય છે, તેનાથી પણ આપણે આપણી જાતની રક્ષા કરી શકીએ છીએ। ઈશ્વરને આપણે આ દિવસ સમર્પિત કરીએ છીએ, એટલા માટે પણ આપણે આપણું કલ્યાણ કરી શકીએ છીએ। જેમ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુનને કહ્યું છે કે હે અર્જુન, મનુષ્યએ પોતે જ પોતાનું કલ્યાણ કરવાનું હોય છે, અને આ ઉપરાંત નકારાત્મક વિચાર છે, ઈર્ષા, ક્રોધ, દ્વેષ આદિ વિચારોથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે, એટલે કે આપણને સકારાત્મક પ્રભાવ જોવા મળે છે। માટે પણ એકાદશીનું વ્રત તે ઘણું પુણ્ય આપનારું જ છે, પોતાની અંદર જ એટલું તત્વ છે કે આ દિવસે આપણે સ્વયં જ પવિત્ર થઈ જાય છીએ। એકાદશીનું વ્રત કરવાથી આત્મનિરીક્ષણ થાય છે, સદકર્મ થાય છે, ઈશ્વરની ભક્તિનો માર્ગ ખુલે છે, અને પાપોનો પણ નાશ થાય છે વિધિ વિધાનથી જો આ વ્રત કરવામાં આવે। એટલા માટે સ્વાભાવિક છે કે શુભ ફળ તો મળવાનું જ છે, સુખ શાંતિ સફળતા તો પ્રાપ્ત થવાની જ છે, કારણ કે આ પ્રકૃતિનો નિયમ છે, પૃથ્વીનો નિયમ છે કે જે આપણે દઈએ છીએ તે જ આપણને સામે મળે છે। ચાહે આપણે કોઈનું ખરાબ કરીએ છીએ તો અત્યારે ભલે આપણે બચી જઈએ, પણ સમય રહેતા એનો અવાજ જરૂર આવશે, અને ફરતું ફરતું, જેમ પૃથ્વી ગોળ છે અને ફર્યા કરે છે, તેમ ફરતું ફરતું કર્મ આપણી પાસે જ આવશે। જો આપણે ખરાબ કર્મ કરીશું તો એવું
જો આપણે શુભ કર્મ કરીશું તો એ શુભ ફળ પ્રાપ્ત થશે, પરંતુ થશે ખરી. કહેવાય છે ને કે ઉપરવાળાને ત્યાં દેહ છે, અંધેર નથી. માટે ઘણાને તુરંત ફળ ન પણ મળે શુભ કર્મનું, થોડું મોડું મળે, પરંતુ જો શુભ કર્મ કર્યું હશે તો ફળ અવશ્ય મળશે, એમાં કોઈ સંદેહ નથી. ભલે ભગવાને કહ્યું છે કે ફળની આશા રાખમાં, એ એટલા માટે કે આપણને આપણા ફળ એટલે કે આપણા શુભ કર્મ માટે અભિમાન ન થાય, પરંતુ જે આપણે દઈએ છીએ આ પ્રકૃતિને એવું આપણને અવશ્ય મળે છે. અને એકાદશીના વ્રત કરવાથી જીવનમાં સદાચારની પ્રાપ્તિ પણ થાય છે, કલ્યાણ થાય છે. કામદા એકાદશીના દિવસે નિર્જળા વ્રત રાખવાથી, ફલાહાર લેવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે, કારણ કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ઠંડી હવે ધીમે ધીમે જાય છે, ઋતુ પરિવર્તન થાય છે, માટે ભોજનમાં પણ ધ્યાન રાખવું જોઈએ. કામદા એકાદશીનું વ્રત તે પાપોનું શમન કરનાર અને સુખ સમૃદ્ધિ અને મોક્ષ આપનાર છે, માટે આ એકાદશીના દિવસે તુલસી મૈયાની પૂજા અવશ્ય કરવી જોઈએ. તુલસી પત્ર ભગવાનને ધરાય છે. સૌપ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશી તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણા ક્યારે કરવાના છે. આ ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ 18 એપ્રિલ 2024 સાંજે લગભગ 5:30. જે આ તિથિ પૂર્ણ થાય છે 19 એપ્રિલ 2024 રાત્રિના લગભગ 8 વાગ્યાની આસપાસ. સૂર્યોદય તિથિ પ્રમાણે જ હંમેશા એકાદશીનું વ્રત રખાય છે, એટલા માટે એકાદશીનું વ્રત તારીખ 19 એપ્રિલ 2024ના દિવસે રાખવાનું રહેશે. હવે આપણે જાણી લઈએ કે એકાદશીના પારણા ક્યારે કરવાના છે. આ કામદા એકાદશીના પારણા તારીખ 20 એપ્રિલ 2024ના દિવસે સવારે લગભગ 6 વાગ્યાથી લઈને 8:30 સુધીમાં પારણા કરી લેવાના રહેશે, કારણ કે ત્યાર પછી બારસની તિથિ સમાપ્ત થાય છે 10:45 આસપાસ. દ્વાદશી સમાપ્ત થાય એ પહેલાં પારણા કરી લેવા જોઈએ. અને જે ભક્તો તેરસનું એટલે કે પ્રદોષનું વ્રત કરે છે તેઓ પારણામાં તુલસી પત્ર અને જલ ગ્રહણ કરે. તુલસી પત્ર ગ્રહણ કરવાનો નિયમ જાણીએ છીએ કે તેને ચવાતા નથી, માત્ર નાનું એવું પત્ર લઈને ગળે ઉતારી દેવું જોઈએ અને પારણા કરી લેવા જોઈએ. ત્યારબાદ પ્રદોષના વ્રતનો સંકલ્પ થશે, પ્રદોષની તિથિ આરંભ થશે. આ દિવસે ભગવાન નારાયણનું પૂજન કેવી રીતે કરવું તે પણ જાણી લઈએ. ચૈત્ર માસની એકાદશી કે જેને કામદા એકાદશી કહેવાય છે, તે દિવસે સૂર્યોદય પહેલાં જલ્દી ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ સાત્વિક વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ત્યારબાદ એક લાકડાની ચોકી બાજોટ ઢાળીને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરવું જોઈએ. ભગવાન નારાયણની મૂર્તિ કે ફોટાને સ્થાપિત કરવું જોઈએ. મૂર્તિ હોય તો તેને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ, ગંગાજલથી સ્નાન કરાવવું જોઈએ. વસ્ત્ર, ચંદન, જનેઉ, ગંધ, અક્ષત, પુષ્પ, તલ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ઋતુફલ, પાન, સોપારી, નારિયેલ આદિ અર્પિત કરવા જોઈએ. ત્યારબાદ આરતી ઉતારવી જોઈએ. કામદા એકાદશીના દિવસે ભગવાન નારાયણની સામે જે આપણે પૂજા કરીએ છીએ ત્યારબાદ દક્ષિણા અર્પણ કરવી જોઈએ, કથાનું શ્રવણ કરવું જોઈએ અથવા વાંચન કરવું જોઈએ. એકાદશીની રાત્રિએ જાગરણ કરવું જોઈએ, ન થાય તો 12 વાગ્યા સુધી જાગી શકાય છે. અને સંકલ્પ પણ કરવાનો હોય છે જ્યારે આપણે પૂજા કરતા હોઈએ ત્યારે, કે આ એકાદશીનું વ્રત આપણે કઈ રીતે કરીએ છીએ. આમ જોઈ તો એકાદશીના વ્રતમાં અન્નનો ત્યાગ સર્વથા યોગ્ય છે, પરંતુ સમય એવો છે, શરીર સાથ ન આપતું હોય અને એકાદશીનું વ્રત રાખવું હોય તો સાંજના સમયે એકાદશીના દિવસે એક ટાઈમ ભોજન લઈ શકાય છે. જે ભક્તોનું સ્વાસ્થ્ય સારું છે તેઓ એકાદશીના દિવસે ફલાહાર કરી શકે છે. આ ઉપરાંત નાના બાળકો છે, વૃદ્ધ છે, ગર્ભવતી મહિલાઓ છે, તે ભોજન કરી શકે છે. એકાદશીનું વ્રત એવું છે કે જો આપણા ઘરમાં સૂતક હોય તો પણ એકાદશીનું વ્રત થાય, પરંતુ પૂજા ન થાય, દાન દક્ષિણા થાય. અને એકાદશીના દિવસે જે મહિલાઓ બહેનો માસિક ધર્મમાં છે તેઓ પણ વ્રત કરી શકે છે, પૂજા ના કરે. આ દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ. વસ્ત્રદાન છે, અન્નદાન છે, છત્રી, જૂતા, ચપ્પલ દાન છે.
બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે, ગાય માતાની ખાસ સેવા પૂજા થાય છે અને ભગવાન નારાયણના મંત્ર જાપ કરાય છે, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે. કામદા એકાદશીના દિવસે શ્રદ્ધાપૂર્વક પીપળાના વૃક્ષનું પૂજન કરાય છે, જેથી આપણા પિતૃદેવતાને પણ તૃપ્તિ મળે. આ દિવસે ગીતાજીનો પાઠ કરી શકાય છે. ભગવાન નારાયણને પ્રિય એવી આ એકાદશીની શુભ તિથિ છે, કારણ કે એકાદશીનો જન્મ જ ભગવાનના શરીરમાંથી થયો છે. એટલા માટે પણ એકાદશી મૈયા અને ભગવાન નારાયણ એક જ છે. એટલા માટે આ તિથિ ઘણી પુણ્ય આપનારી છે, પવિત્ર છે. માટે પણ આ દિવસે જે ભક્તો વ્રત રાખે છે, ઉપવાસ કરે છે, દાન પુણ્ય કરે છે, પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન દાન જાપ કરે છે, તેને અનેક ગણા પુણ્યનો લાભ પ્રાપ્ત થાય છે. સહસ્ત્ર ગોદાનનો લાભ પ્રાપ્ત થાય છે. સહસ્ત્ર તીર્થોના ફળ બરાબર લાભ પ્રાપ્ત થાય છે. અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી નારાયણને પ્રિય આ એકાદશીના દિવસે તુલસી માતાજીની પૂજા સવાર સાંજ કરવી જોઈએ, દીપદાન કરવું જોઈએ. તુલસી પત્ર આજે તોડાય, પરંતુ પૂજા માટે નહીં કે આપણા ઘર વપરાશ માટે. તુલસીજી આયુર્વેદિક દ્રષ્ટિએ પણ શુભ છે અને તુલસીનું આજે વાવન પણ કરી શકાય છે. ઘરમાં રોપો લઈ આવીને વાવી શકાય છે. નકારાત્મક પ્રભાવ છે તે દૂર થાય છે. ભગવાન શ્રી હરિને પ્રિય એવી આ એકાદશીની તિથિની સૌ ભક્તોને શુભકામના. કામદા એકાદશી કે જે સર્વ પાપોને હરનાર છે. ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને આ એકાદશીનું મહાત્મય સંભળાવેલું છે. વર્ષોથી આ એકાદશીનું મહાત્મય છે, માટે આ એકાદશી ઘણી પવિત્ર છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી, કામદા એકાદશીના દિવસે ભગવાન નારાયણનું સાક્ષાત સ્વરૂપ જે આપણે દર્શન કરી શકીએ છીએ, એવા સૂર્યનારાયણ દેવની વંદના અવશ્ય કરવી જોઈએ. ભગવાન સૂર્યનારાયણ દેવને સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને પ્રભુને જલ અર્પિત કરવું જોઈએ, ચોખા અર્પિત કરવા જોઈએ, કંકુ અર્પિત કરવું જોઈએ અને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે જે જાણે અજાણે થયેલા પાપ દોષ છે તેમાંથી મુક્તિ મળે. ત્યારબાદ દિવસની શરૂઆત કરવી જોઈએ. ભગવાન સૂર્યનારાયણ દેવની ઉપાસના કરતી વખતે ગાયત્રી મંત્ર બોલવો તે ઉત્તમ છે, જે બુદ્ધિને સન્માર્ગે વાળે છે. આ મંત્ર ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. બોલો ભક્ત વત્સલ ભગવાન લક્ષ્મીનારાયણ દેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.